વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો એ પાઠ વિશે સમજીશું. ભારતનું બંધારણ. બંધારણ એટલે શું? કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા તેના વ્યવસ્થિત નિયમોના સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. હવે બંધારણ છે એની શા માટે જરૂર હોય? તો એક કોઈ પણ નાના ઘરની અંદર કે નાના કુટુંબની અંદર પણ કોઈ વ્યવસ્થા ચલાવવા માટે એ ઘરની અંદર પણ કોઈ પણ પ્રકારના રૂલ્સ નિયમો છે હોય છે. તો આપણે વિશાળ એવા દેશને ચલાવવો છે તો એના માટે પણ નિયમો જોઈએ. એ નિયમોના વ્યવસ્થિત સંગ્રહને આપણે બંધારણ કહીએ છીએ. હવે આપણા દેશની અંદર બંધારણ છે એ શા માટે ઘડવામાં આવ્યું, ક્યારે ઘડવામાં આવ્યું, એના વિશે આજે આપણે વિગતથી અભ્યાસ કરીશું. ભારતનું બંધારણ. સૌથી પહેલા બંધારણ છે એની જરૂરિયાત શા માટે છે, એનું મહત્વ શું છે? તો બંધારણ છે એની અંદર દેશ ચલાવવા માટે બનાવવામાં આવેલા બધા કાયદાઓ નિયમો છે એનો સંગ્રહ કરવામાં આવ્યો છે. એના પરથી બંધારણ છે એના પરથી દેશના કાયદાઓ છે એ બનતા હોય છે. કોઈ પણ કાયદો છે એ બંધારણની મર્યાદામાં રહીને બનાવવામાં આવે છે. દેશનો કોઈ પણ કાયદો છે એ બંધારણની જોગવાઈને આધીન જ હોય છે. એનાથી વિરુદ્ધનો કોઈ પણ કાયદો છે એ દેશની અંદર બનાવી શકાતો નથી કે લાગુ પાડી શકાતો નથી. એટલે એ છે એ દેશના બંધારણનું મહત્વ દર્શાવે છે. બંધારણ પરથી દેશના શાસકો છે એ પોતાનું શાસન કેવી રીતે ચલાવે, કેવી રીતે કાયદાઓ છે એને અમલમાં મૂકવો એનો એ અભ્યાસ કરી શકે છે, એને નક્કી કરી શકે છે. એટલે એ બંધારણનું મહત્વ રહેલું છે. કોઈ પણ દેશની અંદર સત્તા ચલાવવા માટે, શાસન ચલાવવા માટે અલગ અલગ પ્રકારનું બંધારણ બનાવવામાં આવ્યું છે. આપણા દેશનું બંધારણ છે એ બંધારણ પણ આઝાદી પહેલા, ભારતની આઝાદી મળ્યા પહેલા આપણા દેશની અંદર આપણું બંધારણ પણ છે એ તૈયાર કરવામાં આવ્યું હતું. એ બંધારણ તૈયાર કરવા માટે આખી બંધારણ સભા છે એની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાની રચના કેવી રીતે કરી, કોણે કરી, એમાં કયા કયા સભ્યો હતા, એને શું કામગીરી કરી, એ બધું આપણે બંધારણ સભાની રચનાની અંદર આગળ ધોરણ 8 માં પણ આપણે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે પણ આપણે ફરીથી પાછું બંધારણ ઘડતરની પ્રક્રિયા એટલે કે બંધારણ સભા એ કેવી રીતે બનાવવામાં આવી એના વિશે આપણે સમજીશું. તો બંધારણ ઘડતર છે એ શરૂ ક્યારે થયું એટલે કે બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી? તો બંધારણ સભા છે એ 9 ડિસેમ્બર 1946 ના રોજ આપણી બંધારણ સભા છે એ એની રચના કરવામાં આવી. બંધારણ સભાની અંદર કુલ 385 જેટલા સભ્યો હતા. એ બંધારણ સભાના બધા સભ્યો આખા ભારતના અંદર અલગ અલગ જાતિ, અલગ અલગ કોમ, અલગ અલગ ધર્મના, સ્ત્રી પુરુષો એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આ બંધારણ સભાના કુલ સભ્યો 385 જેટલા સભ્યોએ ભેગા થઈ અને બંધારણ છે એ ઘડવાનું ચાલુ કર્યું. હવે બંધારણ સભાની રચના 9 ડિસેમ્બર 1946 ના રોજ થઈ. એ આખું બંધારણ તૈયાર કરતા એ બંધારણ સભાના સભ્યોને કુલ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ એટલો સમય બંધારણ ઘડતા લાગ્યો. હવે બંધારણ સભામાં કોણ કોણ સભ્યો હતા? તો બંધારણ સભાના મુખ્ય સભ્યોની અંદર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, મૌલાના અબુલ કલામ આઝાદ, જવાહરલાલ નહેરુ, એ સિવાય ઘણા બધા સ્ત્રી પ્રતિનિધિઓ પણ આપણી બંધારણ સભાની અંદર જોડાયેલા હતા. જેમાં છે સરોજિની નાયડુ, ડોક્ટર વિજયલક્ષ્મી પંડિત, ઘણા બધા સભ્યોએ, ડોક્ટર કનૈયાલાલ મુનશી વગેરે ઘણા સભ્યોએ આપણી આ બંધારણ ઘડતરની કામગીરીમાં સ્વૈચ્છિક પોતાનું યોગદાન આપ્યું હતું. પોતાનું જે વિશેષ જ્ઞાન છે એ જ્ઞાન એણે બંધારણ ઘડવા માટે એની અંદર આપેલું હતું અને જેનાથી આપણે આપણું બંધારણ છે એ દેશનું સૌથી સારું બંધારણ છે એ ગણી શકાય. બંધારણ ઘડવાનું કાર્ય 9 ડિસેમ્બર 1946 ના શરૂ કર્યું અને એ બંધારણ તૈયાર થયું એ 26 નવેમ્બર 1949 એ દિવસે એ બંધારણ ઘડી અને એને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. બંધારણ ઘડ્યા પછી એ બંધારણનો અમલ આપણે 26 જાન્યુઆરી 1950
એ દિવસથી આપણે બંધારણનો અમલ કર્યો, એટલે કે એ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. એટલે ટોટલ 9 ડિસેમ્બર 1946 થી 26 નવેમ્બર 1949 એ દિવસ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ એટલા સમયની અંદર આપણે આપણું બંધારણ છે તૈયાર કર્યું. બંધારણ ઘડવામાં બંધારણ સભાના અધ્યક્ષ તરીકેનું કામ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કર્યું. બંધારણની જે આપણે ખરડા સમિતિ બનાવી હતી એ ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એને પોતાનું કામ છે એની ફરજ છે બજાવી હતી. આમ કરી અને આપણે આપણું બંધારણ તૈયાર કરી અને 26 નવેમ્બર 1949 ના દિવસે પસાર કરવા માટે એ મોકલ્યું અને 26 જાન્યુઆરી 1950 થી એ આપણે આપણું બંધારણ છે એ દેશમાં દાખલ કર્યું, અમલમાં મૂક્યું. એ દિવસથી આપણે આપણા દેશને પ્રજાસત્તાક રાજ્ય તરીકે પ્રજાસત્તાક દેશ તરીકે ઓળખીએ છીએ, એટલે કે પ્રજાના હાથમાં સત્તા આવી. હવે બંધારણ ઘડતરની જે કામગીરી છે એ કામગીરીની અંદર કુલ 166 જેટલી બેઠકો થઈ ત્યારે આપણું બંધારણ છે એ તૈયાર થયું. એ બેઠકો છે એમાં અલગ અલગ આખા ભારતમાંથી ઘણા બધા સભ્યો, કુલ 385 સભ્યો હતા, એ બધા ત્યાં ભેગા થતા હતા. લગભગ બેઠકો છે એ દિલ્હીની અંદર યોજવામાં આવતી. ત્યારે બધા બંધારણ સભાના સભ્યો છે ત્યાં બેસી અને પોતાનું કામ છે પૂરું કરતા. ઘણી બધી વખત બંધારણમાં જ્યાં જરૂર લાગ્યો ત્યાં એમાં સુધારો પણ કરવામાં આવ્યો અને એ રીતે આપણું આખું બંધારણ છે તૈયાર કરવામાં આવ્યું. દુનિયાનું સૌથી મોટું લેખિત અને વિસ્તૃત બંધારણ છે એ આપણા ભારત દેશનું બંધારણ છે. આપણું બંધારણ ઘડતા પહેલા આપણા બંધારણના ઘડવૈયાઓએ અલગ અલગ દેશના ઘણા બધા બંધારણ છે એનો અભ્યાસ કરી અને પછી આપણું બંધારણ ઘડ્યું છે. એટલે કે ફ્રાન્સ છે, બ્રિટન છે, આયર્લેન્ડ છે, અમેરિકા છે, એ બધાના બંધારણમાંથી જે સારી બાબતો છે એ બધી બાબતોને આપણા બંધારણની અંદર સમાવેશ કરવામાં આવી છે, દાખલ કરવામાં આવી છે. એટલે દુનિયાનું સૌથી મોટું લેખિત અને વિસ્તૃત બંધારણ છે એ ભારતનું બંધારણ છે. હવે આ રીતે આપણું બંધારણ છે તૈયાર કરવામાં આવ્યું અને 26 જાન્યુઆરી 1950 થી અમલમાં પણ મૂકવામાં આવ્યું. હવે બંધારણની અંદર કુલ 395 જેટલા અનુચ્છેદ એટલે કે એટલી કલમો અને એના 8 પરિશિષ્ટો. જ્યારે આપણે સૌપ્રથમ વખત બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે એના 8 પરિશિષ્ટ એટલે કે 8 વિભાગની અંદર એને વહેંચવામાં આવ્યું હતું. તેની 395 જેટલી કલમો એ બનાવવામાં આવી. ત્યાર પછી સુધારો કરી અને 8 પરિશિષ્ટને બદલે અત્યારે કુલ 12 પરિશિષ્ટો છે એ બંધારણના છે અને 395 અનુચ્છેદ એટલે કે કલમો છે. આની અંદર પણ આપણું બંધારણ એ જીવંત દસ્તાવેજ છે. એની અંદર આપણે જરૂર લાગે ત્યારે સુધારો પણ કરી શકીએ છીએ. એ જડ નથી આપણું બંધારણ, સમય અનુસાર એમાં યોગ્ય ફેરફારો છે થઈ શકે છે અને કર્યા પણ છે. 100 કરતા પણ વધારે વખત આપણે બંધારણની અંદર જરૂરી સુધારાઓ કર્યા છે. હા, સુધારો કરવા માટે કોઈ એક વ્યક્તિની ઈચ્છાથી એમાં સુધારો થઈ શકતો નથી. બંધારણની અંદર સુધારો કરવા માટે પણ અલગ અલગ રીતો છે એ પણ આપણે આગળના પ્રકરણની અંદર ભણીશું. પણ એમાં 50% બહુમતીથી પણ સુધારો થઈ શકે, સંસદ સભ્યોની 2/3 બહુમતીથી સુધારો કરવામાં આવે અને એવા સુધારાઓ હોય તો એની અંદર રાજ્યોની વિધાનસભાના સભ્યોની પણ બહુમતી મેળવી અને સુધારો કરી શકાય છે. હવે આપણા બંધારણની અંદર અમુક શબ્દો છે એને ઉમેરવામાં આવ્યા છે, ઘણા બધા શબ્દો છે જરૂરી ન લાગ્યા હોય તો એને દૂર પણ કરવામાં આવ્યા છે. એ અલગ અલગ સુધારાની અંદર એ સુધારો કરી અને આપણે નવા શબ્દો છે ઉમેર્યા છે અથવા તો અયોગ્ય લાગતા એવા શબ્દોને દૂર પણ કર્યા છે. હવે બંધારણની અંદર સૌથી મહત્વનો ભાગ છે એ આમુખ છે. આમુખ શું? તો આમુખ છે બંધારણનો સૌથી મેઇન પાર્ટ છે, મુખ્ય પાર્ટ છે, એને આમુખ કહેવામાં આવે છે. આમુખ એટલે જેને આપણે અંગ્રેજીમાં પ્રીમેમ્બર એવું કહેવામાં આવે છે. બંધારણનો ફર્સ્ટ પાર્ટ કે જેના ઉપરથી આપણને આખા બંધારણનો ખ્યાલ આવે કે બંધારણની અંદર કઈ કઈ વિગતો છે એનો સમાવેશ કરવામાં આવે છે. માત્ર આપણે આમુખનો અભ્યાસ કર્યો હોય તો બંધારણની ઘણી બધી બાબતો છે એનો આપણને ખ્યાલ આવે છે. આમુખ એટલે બંધારણનું જે ફર્સ્ટ પેજ આપણે કહીએ કે જેનો મહત્વનો ભાગ, બંધારણનો સાર, અર્થ એવું પણ આપણે આમુખને કહી શકીએ. આમુખ છે એ આપણને બંધારણનો અભ્યાસ કરવા માટે જરૂરી દિશા બતાવે છે. એટલે આમુખને બંધારણ
જેવી રીતે હોકાયંત્ર છે એ દરિયાની અંદર દિશા બતાવે છે, એમ આમુખ છે એને હોકાયંત્રની ગરજ સારે છે એવું પણ કહી શકાય કે આમુખ છે એની મદદથી આપણે બંધારણ છે એને સમજવું હોય તો આપણે સમજી શકીએ છીએ. આમુખને બંધારણનો આત્મા કીધો છે, એનો મહત્વનો હિસ્સો છે. એના પરથી આપણને બંધારણની જે મહત્વની બાબતો છે એનો ખ્યાલ આવે છે. એટલે આમુખ છે એના અભ્યાસ પરથી આપણે બંધારણની મોટા ભાગની વિગતો છે એને સમજી શકીએ છીએ. આ આમુખનું મહત્વ દર્શાવે છે. હવે આમુખ છે એને આપણે વાંચીશું કે આમુખ શું કે છે, એમાં કયા કયા મહત્વના શબ્દો છે એ સમજાવવામાં આવ્યા છે. ભારતનું સંવિધાન એનું જે ફર્સ્ટ પેજ મુખ્ય ભાગ છે એને આમુખ કહેવામાં આવે છે. આમુખ જે છે એ જ રીતે એને આપણે વાંચીશું. અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો અને એના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. બંધારણ સભાના ઘડવૈયાઓએ આ આપણું સંવિધાન છે એની અંદર બંધારણની અંદર આ આમુખ છે એમાં આટલી વિગતો દર્શાવેલી છે. હવે આપણે સમજીએ. અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ રાષ્ટ્ર. હવે સાર્વભૌમ રાષ્ટ્ર કોને કહેવાય કે જે દેશ પોતાની નીતિઓ પોતે ઘડે, વિદેશ સાથેના સંબંધો કેવા રાખવા એ નક્કી કરે, પોતાની જાતે વિદેશ સાથેના સંબંધો માટેના નીતિ નિયમો ઘડે, એ સાર્વભૌમનો અર્થ છે. બીજો અર્થ એ છે કે એ પ્રજા દ્વારા સત્તા પ્રાપ્ત કરેલો દેશ, એને સાર્વભૌમ દેશ કહેવાય. હવે બીજો શબ્દ છે સાર્વભૌમ પછી સમાજવાદી. તો સમાજવાદી દેશ કોને કહેવાય કે જે દેશની અંદર સમાજના બધા લોકોને આર્થિક, રાજકીય, મતાધિકારની અંદર પણ સમાનતા મળી હોય. એક સાથે ભારતના બધા લોકોને 18 વર્ષની ઉંમરે મતનો અધિકાર એક સમાન ઉંમરે મળે છે, તો આને કહેવાય સમાજવાદી રાષ્ટ્ર. આર્થિક રીતે, રાજકીય રીતે અને મતાધિકારની રીતે સમાન. પછી ત્યાર પછી છે બિનસાંપ્રદાયિક. તો આપણો દેશ બિનસાંપ્રદાયિક છે એટલે કે કોઈ એક દેશ, કોઈ એક ધર્મને આપણે અપનાવેલો નથી. લોકશાહી રાષ્ટ્ર એટલે કે લોકોનું, લોકોથી, લોકો માટે ચાલતું શાસન. અહીંયા લોકો જ પોતાના નેતાઓને ચૂંટે છે. પ્રજાસત્તાક, પ્રજા પાસેથી સત્તા છે એ મેળવી છે અને પ્રજાના હાથમાં સત્તા છે. પ્રજા ઈચ્છે ત્યારે એ જે રાજકીય અધિકારીઓ છે એને સત્તા ઉપર લાવી પણ શકે છે અને સત્તા ઉપરથી દૂર પણ કરી શકે છે. પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો એટલે કે સ્થાપિત કરવાનો અને એના સર્વ નાગરિકોને સામાજિક રીતે ન્યાય એટલે કે સમાજમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં, આર્થિક રીતે ન્યાય મળી રહે એટલે કે વધુને વધુ લોકો આર્થિક રીતે સદ્ધર બને, પોતાનું જીવન ધોરણ છે ઊંચું આવે, રાજકીય રીતે પણ ન્યાય, કોઈ પણ વ્યક્તિ છે એ રાજકીય પદ મેળવી શકે, એની લાયકાત હોય તો એ ચૂંટણીમાં ઉભા રહે અને હોદ્દેદાર પણ બની શકે. વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, વિચાર માટેની સ્વતંત્રતા, અભિવ્યક્તિ એટલે કે રજૂઆત કરવા માટેની સ્વતંત્રતા, માન્યતા એટલે પોતે જે પણ માન્યતા માને છે એ માન્યતા ટકાવી રાખવાની સ્વતંત્રતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. પોતે જે આપણો દેશ ધર્મનિરપેક્ષ દેશ છે, બિનસાંપ્રદાયિક દેશ છે એટલે જે પણ ધર્મ આપણે પાળવો હોય એને પાળી શકીએ અને એની ઉપાસના, પૂજા વગેરે આપણે કરી શકીએ, એની પણ સ્વતંત્રતા આપણને આમુખમાં મળી છે. દરજ્જા અને તકની સમાનતા. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું શિક્ષણ લેવું હોય તો એનું શિક્ષણ લઈ શકે છે અને એને અનુરૂપ એને હોદ્દો પણ એ નોકરીની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ એને યોગ્ય હોદ્દો પણ મળી શકે છે. એટલે કે દરજ્જા અને તકમાં પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ આપણે ત્યાં છે નહીં. દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનું અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ, દરેક વ્યક્તિનું ગૌરવ જળવાય અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે
રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાય, સુદૃઢ એટલે મજબૂત કરે એવી બંધુતા વિકસાવવાનો, બંધુતા એટલે ભાઈચારો, એવો આપણે આ આમુખની અંદર સંકલ્પ કરીએ છીએ. અને અમારી સંવિધાન સભામાં, સંવિધાન એટલે આપણું બંધારણ, એમાં 26 નવેમ્બર 1949 માગશર સુદ 7મ વિક્રમ સંવત 2006 ના રોજ આ આપણું સંવિધાન જ્યારે પસાર કર્યું એ દિવસે આ સંવિધાન અપનાવી અને અધિનિયમિત કરી અને આપણે પોતાની જાતને અર્પિત કરી છે, એટલે કે દેશના બધા નાગરિકોને આ આમુખ છે એટલે કે બંધારણ છે એ બધાને લાગુ પડે છે અને એનો અમલ છે બધાએ કરવાનો હોય છે. હવે બંધારણની અંદર ઘણી બધી વખત સુધારા પણ કરવામાં આવ્યા છે. તો એમાં જે આપણા બંધારણના આમુખની અંદર જે સમાજવાદી શબ્દ છે, સાર્વભૌમ શબ્દ છે, બિન સાંપ્રદાયિકતા શબ્દ છે, એ બધા શબ્દો છે એ હતા નહીં, પણ એને 1976 ની અંદર આપણે 42મો સુધારો કર્યો બંધારણની અંદર, ત્યારે આપણે આ શબ્દો છે એને પાછળથી ઉમેરવામાં આવ્યા છે, જે આપણા બંધારણના મુખ્ય આધાર સ્તંભો છે. હવે આમુખ છે એનું મહત્વ આપણે જોયું, સમજ્યું. આમુખ છે ને બંધારણનો આત્મા કીધો, આમુખ છે ને હોકાયંત્રની ગરજ સારી કીધું. જ્યારે આપણે બંધારણને સમજતા હોય ત્યારે કોઈ બાબત છે ન સમજાય, એમાં કોઈ પ્રશ્ન થાય તો એનું સોલ્યુશન છે એ પણ આપણને આમુખની મદદથી મળે છે. એટલે કે કાયદાનું અર્થઘટન કરવા માટે એ આમુખ છે એ આપણને મદદરૂપ થાય છે, એટલે કે દિશા સૂચન કરે છે, એટલે આપણે એને હોકાયંત્ર એવું કહેવામાં આવે છે. હવે આમુખના ઘણા બધા આધાર સ્તંભો છે. એ આધાર સ્તંભોમાંથી આપણને આ ચેપ્ટરની અંદર 3 આધાર સ્તંભો છે એના વિશે સમજાવવામાં આવ્યું છે. એમાં છે એક છે લોકશાહી, બીજું છે સમાજવાદી અને ત્રીજું છે બિન સાંપ્રદાયિકતા. હવે એ ત્રણેય પોઈન્ટ છે એને આપણે સમજીએ. આમુખના આધાર સ્તંભો. આધાર સ્તંભો એટલે મહત્વના જે શબ્દો છે જે આમુખને ટકાવી રાખે છે. એમાં પહેલું છે લોકશાહી. હવે લોકશાહી કોને કહેશું? લોકશાહી એટલે જ્યાં લોકોનું, લોકો માટે, લોકોથી ચાલતું શાસન. ભારત દેશ એ દુનિયાનો સૌથી મોટો લોકશાહી શાસન ધરાવતો દેશ છે. હવે લોકશાહી શાસન એટલે શું? તો જ્યાં લોકો પોતે પોતાના નેતાઓની પસંદગી કરે અને એ નેતાઓ છે એ જ દેશ ઉપર શાસન કરતા હોય. લોકોથી જ્યાં નેતાઓ સત્તા ઉપર આવે એવા શાસનને આપણે લોકશાહી શાસન કહીશું. હવે લોકશાહી શાસન છે એનો એક વિશેષ ગુણ, એક વિશેષતા એ પણ રહેલી છે કે અહીંયા લોકશાહી સરકારમાં કોઈ એક વ્યક્તિ કે કોઈ એક નેતા છે એ દેશનું શાસન ચલાવતા નથી, પણ ઘણા બધા નેતાઓનો સમૂહ એ લોકશાહી શાસન છે ને ચલાવતા હોય છે. નાના દરજ્જાથી લઈએ તો તાલુકા, જિલ્લા લેવલથી લઈ અને દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સુધીના અધિકારીઓ છે એના હાથમાં સત્તા હોય છે. ત્યાં સુધીના લોકો છે એ બધા દેશનું શાસન ચલાવે છે એવું કહી શકાય. એટલે અહીંયા લોકશાહી સરકાર છે એ જવાબદાર સરકાર છે, એ સામૂહિક જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. એટલે કે અહીંયા લોકશાહી સરકારમાં કોઈ એક વ્યક્તિ છે એના માથે જવાબદારી નથી હોતી, પણ એ આખા દેશના શાસનની જવાબદારી, આખા દેશના વહીવટની જવાબદારી એ લોકો સામૂહિક જવાબદારીના સિદ્ધાંત ઉપર લોકશાહી શાસન છે એ કામ કરે છે. એટલે કે કોઈ વ્યક્તિ છે એ પોતાની જવાબદારીમાંથી દૂર થઈ શકતો નથી. બધા વ્યક્તિઓ છે એ પોતાના લેવલથી એના માટે જવાબદાર હોય છે. લોકશાહી શાસનની અંદર લોકો ઈચ્છે એ વ્યક્તિને મત દ્વારા ચૂંટી શકે છે અને લોકો ન ઈચ્છે ત્યારે અયોગ્ય ઉમેદવાર છે ને સત્તા ઉપરથી દૂર પણ કરી શકે છે. આ આપણા દેશની શાસનનું, આપણા દેશની સરકારનું મહત્વનું લક્ષણ લોકશાહી શાસન. લોકશાહી શાસન છે એને ટકાવવું એ પણ લોકોના હાથમાં હોય છે અને સત્તા કોને આપવી એ પણ લોકોના હાથમાં હોય છે. જો યોગ્ય અને જવાબદાર સરકાર હોય તો આપણે ત્યાં સામાન્ય તો નિયમ છે કે 5
મોટે ભાગે એ અધિકારીઓ છે જે ચૂંટાયેલા હોય છે એ સત્તા ઉપર રહી શકે છે. બાકી એથી વહેલા પણ જો પ્રજા ન ઈચ્છે તો એને સર્વાનુમતે દૂર કરી શકે છે. એની વિરુદ્ધની અંદર એવા કોઈ પણ પુરાવા સાબિત કરી શકે તો એ વ્યક્તિ સત્તા ઉપરથી દૂર થઈ શકે છે. લોકશાહી સરકાર છે એમાં સમગ્ર દેશની અંદર સમગ્ર દેશના લોકો જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે ચૂંટણી દ્વારા પોતાના નેતા અધિકારીઓ છે એને પસંદ કરતા હોય છે. આ એનો મહત્વનો પોઈન્ટ એ લોકશાહી સરકાર આમુખનો પહેલો આધાર સ્તંભ. હવે આમુખનો બીજો આધાર સ્તંભ છે સમાજવાદી. બીજો પોઈન્ટ છે સમાજવાદી. આપણે આમુખની અંદર પણ આ શબ્દ હતો નહીં, જેને આપણે 1976 ના સુધારામાં ઉમેરવામાં આવ્યો છે. આપણો દેશ છે એનું એક લક્ષણ બંધારણની અંદર સમાજવાદી એવું કહેવામાં છે. સમાજવાદી રાષ્ટ્ર એટલે શું? તો જે દેશ પોતે સમાજની અંદર બધા નાગરિકોને એક સરખો રાજકીય, આર્થિક, સામાજિક એવો ન્યાય મળી રહે એવો પ્રયત્ન કરે. સમાજવાદી રાષ્ટ્ર એને કલ્યાણ રાજ એ દેશની અંદર લાવવાનો એક ઉદ્દેશ હોય છે, હેતુ હોય છે. દેશની અંદર વધુમાં વધુ લોકોનું કલ્યાણ થાય એવી ઈચ્છા સાથે સમાજવાદી રાષ્ટ્ર છે એ દેશની અંદર લાવવું એવો ઉદ્દેશી સમાજવાદી અર્થ સમજાવે છે. સમાજવાદી એટલે સમાજના બધા લોકોનો સમાન વિકાસ થાય, બધાને સમાન તકો મળે, આર્થિક રીતે વધુને વધુ લોકો છે એનો વિકાસ થાય, રાજકીય રીતે કોઈ પણ વ્યક્તિ છે એ યોગ્ય હોય તો રાજકારણની અંદર પણ એ સત્તા ઉપર આવી શકે અને વધુને વધુ સમાજની અંદર સમાનતા લાવી એ આ સમાજવાદી શબ્દનો અર્થ સમજાવે છે. કલ્યાણ રાજ એટલે કે વધુને વધુ દેશના લોકોનું કલ્યાણ થાય એવું કાર્ય કરી અને આપણે દેશમાં સમાજવાદી શાસન લાવવું એટલે કે દેશના વધુને વધુ લોકોનું સ્તર છે ઊંચું લાવવું, સમાજમાં ભેદભાવ છે ઓછા કરવા. એના માટે આપણે બંધારણની અંદર આ સમાજવાદી શબ્દ છે એને પણ આપણે ઉમેર્યો છે. સૌથી મહત્વની વાત એમાં આર્થિક સમાનતા લાવવાની છે. આર્થિક રીતે જે લોકોનું લેવલ ખૂબ જ નીચું છે એવા લોકોનું લેવલ છે ઊંચું લઈ આવવું. એના માટે શિક્ષણ છે, રોજગારી છે, વધારે ને વધારે સમાજની અંદર લોકો આર્થિક રીતે આગળ આવે. સમાજના જે જ્ઞાતિના, જાતિના ભેદભાવો છે એને આપણે દૂર કરવા અને રાજકીય રીતે પણ સમાજના જે પણ લોકોને સત્તા ઉપર આવવું હોય એવા લોકો સત્તા ઉપર ચૂંટણી દ્વારા આવી શકે. તો એ છે સમાજવાદી લક્ષણ આપણે કહીશું. આમુખનું બીજું આધાર સ્તંભ. હવે આમુખનું ત્રીજું આધાર સ્તંભ છે બિન સાંપ્રદાયિકતા. હવે બિન સાંપ્રદાયિકતા આ શબ્દ પણ આપણે 1976 ના સુધારા દ્વારા ઉમેર્યો છે. બિન સાંપ્રદાયિકતા એટલે શું? તો બિન સાંપ્રદાયિકતાને આપણે ધર્મનિરપેક્ષતા એવું પણ કહી શકીએ. અંગ્રેજીમાં કેવું હોય તો સેક્યુલર એટલે કે આપણા દેશની અંદર કોઈ એક ધર્મ છે એને આપણા દેશે એક રાષ્ટ્ર ધર્મ તરીકે અપનાવ્યો નથી. બધા જ ધર્મોને એક સરખું એક સમાન મહત્વ આપવામાં આવે છે. એટલે કે આપણો દેશ છે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે, બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. આપણા દેશમાં ધર્મના આધારે કોઈની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. કોઈ પણ શિક્ષણ, નોકરી વગેરેની તકોમાં ક્યાંય ધર્મને અલગથી મહત્વ આપવામાં આવતું નથી. એટલે આપણા દેશને એ રીતે આપણે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર અથવા તો બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર કહીએ. આપણા દેશની અંદર સર્વ ધર્મ સમાન, સર્વ ધર્મ પ્રત્યે એક સરખો સમભાવ એવા ઉચ્ચ ધ્યેય સાથે આપણે આ બિન સાંપ્રદાયિકતા છે એ સિદ્ધાંતને આપણા બંધારણની અંદર આમુખની અંદર સમાવેશ કર્યો છે. એટલે કે દેશમાં ધર્મના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કોઈ પણ નાગરિક સાથે કરવામાં આવતો નથી અને દેશ પણ કોઈ પણ જગ્યાએ એવું એક ધર્મને મહત્વ આપે એવું કોઈ કાર્ય છે એ દેશની અંદર કરી શકતી નથી. એવા કોઈ કાયદાઓ છે એ દેશની અંદર લાગુ પાડવામાં આવતા નથી કે જેનાથી કોઈ એક ધર્મને વિશેષ ઉત્તેજન કે મહત્વ મળતું હોય અને અન્ય ધર્મનું એને કારણે નીચું દેખાતું હોય એવું કોઈ કાર્ય દેશમાં કાયદા દ્વારા કરવામાં આવતું નથી.
આમુખના આધાર સ્તંભમાં ત્રીજો પોઈન્ટ પેલું છે લોકશાહી, બીજું છે સમાજવાદી, ત્રીજું છે બિનસાંપ્રદાયિક. એટલે આ સિવાય પણ આમુખના ઘણા બધા આધાર સ્તંભો રહેલા છે, જેવા કે પ્રજાસત્તાક, સમાનતા, સ્વતંત્રતા, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, એ બધા શબ્દો છે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા એ શબ્દો છે એને પણ પાછળથી બંધારણના આમુખની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. હવે બંધારણના ઘણા બધા લક્ષણો છે કે આપણું બંધારણ છે એ કેવું બંધારણ છે. એ બંધારણના વિશેષ લક્ષણો એ આપણું બંધારણ એ દુનિયાનું સૌથી મોટું બંધારણ છે, લેખિત બંધારણ છે. આપણા બંધારણની અંદર આપણને કયા કયા ફાયદાઓ છે, બંધારણ છે એમાં ફેરફાર કેવી રીતે થઈ શકે છે, એવા બંધારણના મહત્વના લક્ષણો છે. એ બધા લક્ષણોનો આપણે વિશેષ અભ્યાસ છે એ હવે પછીના પીરિયડની અંદર, હવે પછીના વિડિયોની અંદર કરીશું. બંધારણના લક્ષણો કયા અને કેટલા છે તે હવે આપણે સમજીશું.